બાબરાના પાનસડા ગામે શ્રીમતી પ્રતિમાબેન હર્ષદભાઈ લાખાણી પ્રાથમિક શાળા નવનિર્મિત બિલ્ડિંગનો અર્પણ વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા બિલ્ડિંગના મુખ્યદાતા હર્ષદભાઈ લાખાણી અને તેમના પરિવાર ખાસ ન્યૂયોર્ક અમેરિકાથી આવ્યા હતા। આખું પાનસડા ગામ તેમના સ્વાગત માટે ઉમળકાભેર હાજર રહ્યું હતું। આ તકે ટ્રેક્ટરને શણગારી ઉત્સવ યાત્રામાં ડીજેના તાલે ગામજનોએ મહેમાનોને વાજતે ગાજતે શાળાના નવા બિલ્ડિંગ સુધી લઈ આવ્યા હતા। શાળાની દીકરીઓ દ્વારા ફૂલ પાંખડીઓથી વધાવી તમામ અતિથિઓને આવકાર્યા હતા। શાળા અર્પણ વિધિ સમારોહમાં હર્ષદભાઈ લાખાણી તેમજ તેમના પરિવાર દ્વારા શિક્ષણનું મહત્વ, દીકરીનું મહત્વની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત આ કાર્યક્રમમાં શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ તકે ખાસ શાળાના પૂર્વ આચાર્ય યોગેશ પરમાર, આશા જોશી, મનીષભાઈ, જયેશભાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના પાનસડા ગામે શ્રીમતી પ્રતિમાબેન હર્ષદભાઈ લાખાણી દ્વારા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। પ્રોજેક્ટ લાઈફ સંસ્થા દ્વારા અને દાતાઓ દ્વારા જે આ સ્કૂલનું આજનું જે લોકાર્પણ કરવામાં આવ્યું એ અમારા જે વિસ્તારમાં એટલે કે બાબરા તાલુકામાં નાનું એવું પાનસડા ગામ, ગ્રામજનોનો પણ ખૂબ ઉત્સાહ, એમનું પણ ખૂબ મોટું યોગદાન અને દાતાઓ પણ આજે ખૂબ જ વિશ્વના જુદા જુદા દેશોમાંથી USA અને લંડન વગેરેથી આવી અને ગામને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું। નાના એવા ગામડાની અંદર કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો જે પાયો છે શિક્ષણ છે અને શિક્ષણ વગર કોઈ રાષ્ટ્રનું કલ્યાણ થતું નથી। આ વાત સમજી અને જ્યારે વિદેશમાં વસતા લોકોને આવા ગામડા પ્રત્યે પોતાનું ઋણ અદા કરવાની, પોતાની જન્મભૂમિ પ્રત્યે જે એમનું કર્તવ્ય છે અને એના દ્વારા જે એમણે જે આ સ્કૂલનું લોકાર્પણ કર્યું છે એ અભિનંદનને પાત્ર છે। તેની સાથે પણ મારે એ કહેવું જોઈએ કે ગામના લોકો કે જેમને નાનાથી માંડી અને મોટા સુધી જેમની જે ક્ષમતા હતી એટલું ડોનેશન આપી અને એમનું યોગદાન આપેલું છે। શાળાનો જે સ્ટાફ છે, યોગેશભાઈ પરમારથી માંડી ભાઈ ચેતન કાપડી, ઝાપડિયા અને આજુબાજુના શિક્ષકો બધાએ ગામની આ જે સ્કૂલની જે કાર્યક્રમ આજનો જે કરવામાં આવ્યો એમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। તો આ વિસ્તાર માટે જે શિક્ષણની જે ભૂખ છે એ દૂર થશે અને અહીંના જે બાળકો છે ભવિષ્યમાં આગળ વધશે ત્યારે આપણે બધા આ જે સંસ્થા અને લાઈફ પ્રોજેક્ટના આભારી બનીશું। આજરોજ પ્રોજેક્ટ લાઈફ અને દાતા લાખાણી પરિવાર તરફથી પાનસડા ગામમાં આધુનિક અત્યંત સુંદર એવું વિશાળ વિદ્યાર્થીઓ માટેનું શૈક્ષણિક કેન્દ્ર અર્પણ કરતા મેમ્બર ઓફ ધ ટ્રસ્ટ આઈ રિયલી ફીલ પ્રાઉડ અને હું ઈચ્છું છું કે આવા નાના ગામમાંથી ભવિષ્યમાં આટલી સુંદર વસ્તુઓ પ્રાપ્ત કરી સાધન સામગ્રીથી અને સંપત્તિથી જે કંઈ વસ્તુ બની છે એનો અહીંયાના નાના બાળકો, ગરીબ વર્ગના મધ્યમ બાળકો લાભ લે અને આવનાર ભવિષ્યમાં પોતાના ગામનું, પોતાના કુટુંબનું અને દેશનું નામ રોશન કરે। તન મનને ધનથી દાતાઓ દાન દેવા તૈયાર જ છે। જરૂર છે સમાજને આવા કાર્યોની કે જેના થકી સમાજનું ઉત્થાન થાય અને જ્યારે દાતાઓ દાન દે છે તો સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવે છે અને પ્રોજેક્ટ લાઈફ છેલ્લા 40 વર્ષથી અલગ અલગ જગ્યાએ પોતાના સુંદર કાર્યો કરીને સમાજની સેવાના ઉત્તમ ઉદાહરણ પૂરા પાડી રહી છે। સૌરાષ્ટ્ર મેડિકલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મારફતના શિક્ષણના એક પ્રોગ્રામ છે। આજે પાનસડા ગામમાં આ પ્રાથમિક શાળા નંબર 108નું આજ સોંપણી કરવામાં આવ્યું અને આ વિદ્યાર્થી આ એરિયામાં સૌથી સારું કામ કરી શકે એના માટેની શિક્ષણની આખી વ્યવસ્થાએ ઊભી કરવામાં આવી અને જે રીતે ગામ લોકોએ આ સહકાર આપ્યો એ ઉત્તમ પરિણામ લાવશે એવી શુભેચ્છા। સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદાર વતી આ પાનસડા ગામમાં આટલી સરસ સ્કૂલનું નિર્માણ કરી અને ગામને સોંપી એ બદલ અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને અમારા ઓનરનો ખૂબ ખૂબ આભાર। અમે લોકો બીજા અહીંયા આગળ બધી સ્કૂલો મળીને 108 સ્કૂલોમાં 32,000 વિદ્યાર્થીઓ ભણે છે, જેના માટે અમે યોગદાન આપેલું છે લાઈફ સંસ્થાએ અને એના ઘણા ડોનરોએ। એ બધાનો અમે આભાર માનીએ છીએ। હાલ હર્ષદભાઈ લાખાણીનો ખૂબ ખૂબ આભાર કે જે આ સ્કૂલ માટે પૂરું ડોનેશન પ્રદાન કર્યું છે એ બદલ લાઈફ સંસ્થા ખૂબ ખૂબ સારી લાગણી અનુભવે છે અને લાઈફ સંસ્થા સ્કૂલનું નિર્માણ ઉપરાંત રાજકોટમાં એક સરસ બ્લડ બેંક ચલાવે છે। અમદાવાદ અને જૂનાગઢ ખાતે વિમેન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ
કરેલ છે જે છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે અને તેમાં 12,000 બહેનોને સ્વરોજગારીના પ્રોગ્રામને આપેલ છે અને એ લોકોને આ પ્રમાણે ચાલુ છે અને બધા લોકોને હું શુભેચ્છા પાડું છું. થેન્ક યુ. ગુજરાત રાજ્યના બધા લોકોને નમસ્કાર. પણાસલા ગામમાં અમે આ સ્કૂલ માટે કન્ટ્રીબ્યુશન કર્યું છે, તો તમે બધા આ સ્કૂલને સપોર્ટ કરો એવી વિનંતી છે. અને છોકરાઓ અને છોકરીઓ, આપણા વિદ્યાર્થીઓ, બહેનો અને ભાઈઓને પ્રોત્સાહન આપો એ જ ઈચ્છા છે. નમસ્તે.